રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે। 28 માર્ચથી તેમણે મોટી ખાવડી રિલાયન્સથી દ્વારકા માટે પગપાળા જવાની યાત્રા શરૂ કરી હતી। Z+ સિક્યોરિટીની સાથે અનંત અંબાણી રાત્રિના સમયે 10 થી 12 કિલોમીટરની યાત્રા કરે છે। રસ્તામાં આવતા પ્રસિદ્ધ મંદિરોમાં પણ તેઓ ભગવાનના દર્શન કરે છે। ત્યારે યાત્રાના ચોથા દિવસે તેઓ વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળા વડયાત્રામાં પહોંચ્યા હતા, જ્યાં સંસ્કૃતના શ્લોકથી અનંત અંબાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અનંત અંબાણીએ અત્યાર સુધી 5 દિવસની યાત્રામાં 60 કિલોમીટરનું અંતર કાપી લીધું છે। મહત્વનું છે કે આગામી 10 એપ્રિલે અનંત અંબાણીનો જન્મદિવસ છે। પોતાના જન્મની વર્ષગાંઠ પર તેઓ દ્વારકાધીશના દર્શન કરી ઉજવણી કરશે। યાત્રા ચાલે છે, પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી, અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે, આ જ મારી પ્રાર્થના છે। અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું। એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલુ છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ। આવો મોકો નહીં મળે। આજે યુવા પેઢી પાગલ બની ગઈ। દ્વારકાધીશના દર્શનમાં હજારો વ્યક્તિ હોડીમાં ચાલીને ગયા। તમે જોયું, આ શ્રદ્ધાનો વિષય, શ્રદ્ધાને ક્યારે ડગાવો નહીં। ધ્યાન રાખો બાપ, આવો મોકો, ખોટા વિચારો, ખોટી વાણી એનો ઉપયોગ ન કરો। ભગવાનને રસ્તે જાય એવા તમે વિચારો આપો, એ જ અમારી સલાહ।